જમીન માપણી કચેરીએ અને એના કારણે પણ ખેડૂતોમાં બહુ જ મોટો આક્રોશ છે. જમીન માપણીની કચેરીના અધિકારીઓ અઠવાડિયામાં એકાદ વખત આવે 2-3 કલાક માટે અને જાણે આ જિલ્લા ઉપર ઉપકાર કરતા હોય એ પ્રકારનો માહોલ હોય ત્યારે એની સામે પણ જબરજસ્ત આક્રોશ છે. અમે આ રેલીના માધ્યમથી એ પ્રશ્ન પણ ઉપસ્થિત કરવાના છીએ. કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારને અમે 2 હાથ જોડીને વિનંતી કરવાના છીએ કે મહેરબાની કરીને આ જિલ્લાના ખેડૂતોને તમે મદદરૂપ થાઓ, અન્યથા આ જગતનો તાત નિહાય તમને લાગશે અને તમને છોડશે નહીં. જો આ અમારી રેલીના બાદ જો પણ સરકાર જાગૃત નહીં થાય તો આગામી સમયની અંદર કલેક્ટર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓને અમે તાળા મારતા પણ અચકાઈશું નહીં. અને ચાહે પોલીસને કે સરકારને અમને લાઠીચાર્જ કરે, ગોળીએ મારે, જે કરવું એ પણ કરે, પરંતુ અમે અમારા કાર્યક્રમથી પીછેહટ નહીં કરીએ. હાલ તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર રેલી સ્વરૂપે જઈ અને કલેક્ટરશ્રીને 2 હાથ જોડીને વિનંતી જ કરવાના છે. પરંતુ આગામી સમયમાં સરકાર તૈયાર રહે કે જરૂર પડશે તો ખેડૂતો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો તમારી કચેરીઓને